વડોદરામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ. મેયર અને ડેપ્યુટી મેયરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરી સમીક્ષા. ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી આફતને પહોંચી વળવા માટે વડોદરાના મેયર અને ડેપ્યુટી મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓએ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને શહેરની ભૌગોલિક સ્થિતિ તેમજ તંત્રની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા કરી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી પદાધિકારીઓએ શહેરના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારો તેમજ જળભરાવની સંભવિત સ્થિતિ અંગે લાઈવ મોનિટરિંગ કર્યું હતું. આ ઉપરાંત ડ્રેનેજ સિસ્ટમ, પમ્પિંગ સ્ટેશનો અને ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રહેવા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાના સેન્ટ્રલ કંટ્રોલ રૂમને સતત કાર્યરત રાખવામાં આવ્યો છે, જેથી સમગ્ર શહેરની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી છેલ્લા, અને નજીકના ભવિષ્યમાં જે પ્રકારે આગાહી છે તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન વ્યાસ સાથે અમે લોકો અહીં સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બદામડીબાગ ખાતે આવ્યા છીએ. હાલની પરિસ્થિતિ જોતાં વડોદરા શહેરની અંદર એ જનજીવન સામાન્ય રીતે ચાલવાનો વિષય હોય તો ખૂબ સામાન્ય જનજીવન જે રીતે ચાલતું હોય તે જ પ્રકારે સમગ્ર વડોદરામાં નોકરી, ધંધા કે શિક્ષણ સંદર્ભે જનજીવન યથાવત છે. લોકો વરસાદનો આનંદ માણી રહ્યા છે તે પ્રકારનો વરસાદ છે. જમીન તૃપ્ત થાય, ખેડૂત પુત્રો રાજી થાય એ પ્રકારનો વરસાદ છે. અને સાથે સાથે જે આજવા સરોવર હોય, વિશ્વામિત્રી હોય, તેનું લેવલ અત્યારે કોઈપણ પ્રકારની ચિંતાની સ્થિતિનું નિર્માણ નથી તે પ્રકારનું છે. પરંતુ નજીકના સમયમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ છે કે કેમ તેની ઝીણવટભરી ચોકસાઈ કરવા માટે અમે લોકો સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આવ્યા છીએ.